નમસ્કાર, સ્વમાન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું ચિરાગ વર્ષાબેન. તો આજે નજર કરીએ ગુજરાત અને ભારતના આજના મહત્વના સમાચારો પર. સુરતના પાંડેસરા વિસ્તારમાં ધૂળેટીના દિવસે એક યુવક પર હુમલો થયો હતો અને તેના લીધે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને ત્યાંના સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને ફોન કરીને સમગ્ર માહિતીની જાણકારી આપી હતી અને પોલીસે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપીની ઓળખ કરીને તેમની ધરપકડ કરી. પોલીસે ઘટના સ્થળે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તેના દ્વારા પોલીસ અને લોકો વચ્ચે સંદેશ ગયો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવાથી સ્થાનિકવાસીઓ અને પોલીસનું કામ બિરદાવ્યું હતું. સુરતની મહાનગરની બહાર જ અચાનક ભૂવો પડવાની ઘટના સામે આવતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ફાયર વિભાગની બહાર જ ભૂવો પડતા મહાનગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને જ્યાં ભૂવો પડ્યો હતો તેની આસપાસ બેરિકેડ લગાવવામાં આવ્યા અને ભૂવો પડવાથી તે વિસ્તારમાં ટ્રાફિક જામ થયો તેના લીધે લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અધિકારીઓ દ્વારા જેમ બને તેમ જલ્દીથી આ ભૂવો કઈ રીતે પૂરી શકાય અને ટ્રાફિકની સમસ્યા કઈ રીતે સામાન્ય થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી હતી. ભારતના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હાલ કેરળના પ્રવાસે છે ત્યારે તેમને કેરળની ઇડુક્કીમાં આવેલી મેરિયન કોલેજ કુટ્ટિયનમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા કહ્યું કે ભારત હાલ એઆઈના મામલામાં બીજા દેશો કરતાં ખૂબ પાછળ છે. હાલ એઆઈમાં સૌથી આગળ અમેરિકા અને ચીન છે. એઆઈ અને આધુનિક ટેકનોલોજીમાં ભારત હજુ ઘણા મોટા પગલાં ભરવાની જરૂર છે. રાહુલ ગાંધીએ વધુ જણાવતા કહ્યું કે આપણે એઆઈમાં આગળ આવવું હોય તો આપણે ડેટામાં સુરક્ષિતતા રાખવી પડશે. એઆઈના વધતા ઉપયોગના કારણે ભારતમાં સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં નોકરી જવાની સંભાવનાઓ ખૂબ વધી રહી છે. પવન ખેડાએ કેન્દ્ર સરકાર અને મોદી પર નિશાન સાધતા જણાવ્યું કે અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને માત્ર 30 દિવસની વેવર આપ્યો છે. તેઓએ કહ્યું કે વેવર તો ત્યાં આપવામાં આવે છે જ્યાં પ્રતિબંધ લાગુ હોય. તેમનું કહેવું છે કે ટ્રેડ ડીલ પર હજી સહી પણ થઈ નથી, છતાં તે અમલમાં આવી ગઈ હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. રાહુલ ગાંધીએ પહેલેથી જ મોદીજીને આ ટ્રેડ ડીલથી પાછળ હટવાની પડકાર આપી હતી. ગાંધીનગર મનપાની 2 મહિલા કર્મચારીઓએ કેનાલમાં પડીને સામૂહિક આપઘાત કરતા મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગાંધીનગર મનપામાં કામ કરતી મહિલાઓ ગઈકાલે રાત્રે ઘરે ફોન કરીને અમે આપઘાત કરીએ છીએ તેવું કહીને કેનાલમાં તેઓએ ઝંપલાવ્યું હતું. પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ફાયર વિભાગે બંને યુવતીઓને જુંડાલ કેનાલમાંથી તેમનો મૃતદેહ બહાર કાઢ્યો અને બંનેના સામૂહિક આપઘાતનું કારણ કામનું ભારણ, કોઈ દબાણ કે અન્ય વ્યક્તિગત હોવાનું હજુ સુધી સામે આવ્યું નથી. અચાનક આવી હૃદયદ્રાવક ઘટના બનતા પરિવાર પર આફ ફાટી નીકળ્યું છે અને શોકની લાગણી ફરી વળી છે અને આ મામલે અડાલજ પોલીસે અકસ્માત મોતની એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાંથી મળી આવી હતી અને ઘટનાની જાણ થતાં જ ડિંડોલ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો અને બંને યુવતીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આકસ્મિક મોતના કારણો જાણવાની વધુ તપાસ હાથ ધરી હતી. સંસ્કારી નગરી કહેવાતા વડોદરા શહેરમાં એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને રૂમ પર આકાશસિંહ નામના યુવકે કપડાં ધોવાના બહાને બોલાવી તેને બંધક બનાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. બાપોદ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની યુવકની અટક કરી છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારત પર પણ દેખાવા લાગી છે, કારણ કે કેન્દ્ર સરકારે રાંધણ ગેસના ભાવમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 115 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં હવે ઘરેલું સિલિન્ડર 14.2 કિલોગ્રામનો જે છે તેનો ભાવ 853ના બદલે 913 રૂપિયા રાખવામાં આવ્યો છે અને કોમર્શિયલ 19 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત 1883 રૂપિયામાં રાખવામાં આવી છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે દેશમાં ગેસની અછતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને જોતા સરકારે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને દેશની તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને એલપીજી ઉત્પાદનમાં વધારવાનો આદેશ આપ્યો છે.
ઉમરેઠ બેઠકના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેઓ 15મી ગુજરાત વિધાનસભાના સભ્ય હતા. પ્રાથમિક માહિતી અનુસાર તેમને ગઈકાલે વહેલી સવારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ તેમની સાદગી અને જીન સેવા માટે જાણીતા હતા. તો આ હતા અત્યાર સુધીના ગુજરાત અને ભારતના મહત્વના સમાચાર. આ પ્રકારના અહેવાલ અને આ પ્રકારના સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.